31 ડિસેમ્બરને લઈને ભાવનગર શહેરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નવા વર્ષની ઉજવણી સંદર્ભે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડાની સીધી સૂચનાની સિટી ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વિસ્તારોમાં મોડી સાંજથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને વાહન ચેકિંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને નવા વર્ષની ઉજવણી માટે જાહેર સહિતના સ્થળોએ આવતા જતા લોકોની ચકાસણી કરવામાં આવી હતી, જ્યારે નશો કરનારની ચકાસણી કરવામાં આવી હતી। 31 ડિસેમ્બરના સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા બનાવેલા ખાસ પ્લાન મુજબ શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો, જાહેર સ્થળો તેમજ વાઘાવડી રોડ, આતાભાઈ ચોક, ઘોઘા સર્કલ, રૂપાણી તેમજ સરદારનગર સહિત જાહેર સ્થળો પર ખાસ બંદોબસ્ત ગોઠવાયો હતો। ઉપરાંત મોડી રાત સુધી શહેરમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આવતા નવા વર્ષના હિસાબથી રાજ્યભરમાં અને અમારા માનનીય આઈજી સાહેબ તરફથી રાત્રિમાં પોલીસને દરેક જિલ્લામાં, ત્રણેય જિલ્લામાં કોમિંગ આપવામાં આવે છે। એના જ ભાગરૂપે અમારા જે ભાવનગર શહેર એના જે મેન એન્ટ્રી એક્ઝિટ છે એવા 9 પોઈન્ટ્સ ઉપર અને જિલ્લાના જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એવા 8 પોઈન્ટ ઉપર જે છે નાકાબંધી પોઈન્ટ્સ ગોઠવવામાં આવેલ છે, જ્યાં સ્થાનિક ડીવાયએસપી પીઆઈ શ્રીઓ જે છે એના સ્થાનિક બંદોબસ્ત સાથે કડકાઈથી અત્યારે વાહન ચેકિંગ કરે છે અને એમાં ખાસ કરીને બ્રેથલાઇઝરનો પણ યુઝ કરવામાં આવે છે અને સાથે સાથે જે છે જેટલી પણ અમારી બીજા અધિકારીઓ છે, અમારી જેટલી પણ આ જે ગાડીઓ છે એ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં જે છે એ લોકો અત્યારે હાલ પેટ્રોલિંગમાં છે, કાયદા વ્યવસ્થા જળવાય એના હિસાબથી।